Okay, welcome back once again to all my dear students. આજે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો વિડિયો નંબર 2 જેમાં આપણે બેટા વાત કરીશું કે સંકરણ અને તેના પ્રકારો. બરોબર, પણ એ પહેલા વિડિયો નંબર 1 માં જે આપણે ડિસ્કસ કર્યું એનું પહેલા તો રિવિઝન કરીએ કે સૌપ્રથમ તો આપણે વાત કરી કે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો ક્યાંથી આપણને મળે છે. તો પહેલું આપણે કહ્યું કે અકાર્બનિક પદાર્થો આપણને ખનિજમાંથી મળી આવશે, જ્યારે કાર્બનિક પદાર્થો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે. બરોબર, આમ તો જેમ જેમ દિવસો વધતા ગયા તેમ તેમ કાર્બનિક પદાર્થોની જરૂરિયાત વધી અને એટલા માટે ફ્રિન્ગલિચ વોલર નામના વૈજ્ઞાનિકે અકાર્બનિક પદાર્થ જેને કહીએ એમોનિયમ સાયનાઇડમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. બરોબર, આજે આપણે એવું કહીએ છીએ કે કાર્બન અને હાઇડ્રોજનનું જ્યારે સંયોજન હોય ને તો તેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ, અને હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન દ્વારા થતા અનેક કાર્બનિક સંયોજનો આપણને મળે છે, જે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું. ત્યારબાદ આપણે વાત કરી કે અહીંયા જે આપણે હાઇડ્રોકાર્બન હતા, બરાબર, તો કાર્બન ખૂબ અગત્યનો ઘટક તત્વ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં, જેમાં આપણે એવું કહ્યું કે કાર્બનની ચતુસંયોજકતા એટલે કાર્બનની ઇલેક્ટ્રોનની રચના લખી, જેમાં આપણે લખ્યું 1s2 2s2 2px1 2py1 અને 2pz0. બરાબર, જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલે કાર્બન કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા 4 ઇલેક્ટ્રોન મેળવે તો એ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે. બરાબર, પણ જો તેને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય કે 4 ઇલેક્ટ્રોન મેળવવા હોય તો તેને વધારે ઊર્જા જોઈએ છે. ગુમાવવા માટે આયનીકરણ અને મેળવવા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે કાર્બન શું કરશે કે બીજા પરમાણુના એક ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરે અને 4 સહસંયોજક બંધ બને છે. એટલે કાર્બન બીજા પરમાણુ સાથે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. એટલે આપણે એવું કહ્યું કાર્બનની ચતુસંયોજકતા. પણ કેવી રીતે ભાગીદારી કરે? કારણ કે અહીંયા તો કાર્બનની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન યુગ્મિક છે અને 2 અયુગ્મિક છે. એટલે આપણે એવું કહીએ કે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનની રચના કાર્બનની લખવી હોય તો 2s પ્રકારની કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? 2pz માં. એટલે હવે કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન થયા? 4. અને એટલા માટે એ ચારેય ઇલેક્ટ્રોન કોની જોડે? તો હાઇડ્રોજન પરમાણુની 1s પ્રકારની કક્ષકમાંના એક ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરે અને 4 સહસંયોજક બંધથી જોડાય છે. બરોબર, અને એ કેવા હોય છે? C-H બંધ સમતલ્ય હોય છે 4 4. કે તો અહીંયા સુધી બેટા આપણે ડિસ્કસ કર્યું. ફરીથી આ વિડિયોની અંદર પણ બોલું છું કે કાર્બન કેટલા બંધથી જોડાય? તો 4. ક્લિયર? એટલે આ મુદ્દો આપણે ખબર હોવી જોઈએ. ચલો, તો આજે આપણે વાત કરીશું બેટા સંકરણ અને સંકૃત કક્ષકો. બરોબર, ચાલો જોઈએ આપણે પહેલું તો સંકરણ. સંકરણ કોને કહેવાય? સૌપ્રથમ એની વ્યાખ્યા કે એક જ પરમાણુની જુદી જુદી કક્ષકોના ઊર્જાનો તફાવત એક જ પરમાણુની જુદી જુદી કક્ષકો ની ઊર્જાનો તફાવત ખૂબ ઓછી હોય, ખૂબ ઓછો હોય તેવી 2 કે 2 કરતા વધારે જુદી જુદી કક્ષકોનું સંમિશ્રણ થઈ તેવી 2 કે તેથી વધુ કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી તેટલી સંખ્યામાં સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. સમાન ઊર્જા અને સમાન આકાર
ધરાવતા તેટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તેને સંકરણ કહે છે. સંકરણ કહે છે. હવે દરેકનું ધ્યાન રાખો. એક્ઝામ્પલ લઈએ બેટા. આ તો વ્યાખ્યા થઈ ગઈ કે એક જ પરમાણુની જુદી જુદી કક્ષકોની ઊર્જાનો તફાવત ખૂબ જ ઓછો હોય તેવી બે કે બે કરતા વધારે કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતા તેટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તેને સંકરણ કહે છે. એક્ઝામ્પલ લો. જેમ કે દાખલા તરીકે બેટા આ કાર્બન એક જ પરમાણુ એટલે કાર્બન એક જ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક 6 છે. અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના અહીંયા લખું. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનીય રચના કઈ થશે? બોલો. 1s2 2s1 2px1 2py1 અને 2pz1. બરોબર છે? તો એવું કરું એક જ પરમાણુની આ એક જ પરમાણુ થયો કાર્બન. બે જુદી જુદી કક્ષકોની ઊર્જાનો તફાવત s અને p ની ઊર્જાનો તફાવત ખૂબ જ ઓછો છે. કારણ શું? કારણ કે આપણે એવું કહીએ આ n બરાબર 1 અને આ n બરાબર 2. બરોબર? 1 અને 2 s અને p એટલે કેન્દ્રથી અંતર કેવું હશે? સરખું. એટલે ઊર્જા પણ કેવી હશે? સરખી. બરોબર? 2s અને 2p ખૂબ જ ઓછો હોય તેવી બે કે તેથી વધુ બે અથવા તેના કરતા વધારે કક્ષકોનું સંમિશ્રણ થાય અને સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતા તેટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકો એટલે અહીંયા 1 2 3 અને 4 એટલે કેટલા સંકૃત કક્ષકો? 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તેને આપણે શું કહેવાય? સંકરણ. શું કહીએ? સંકરણ. ક્લિયર થઈ ગયું? ફરીથી એક વખત. એક જ પરમાણુ એટલે મેં અહીંયા લખ્યું એક જ પરમાણુની જુદી જુદી કક્ષકો એટલે એક જ પરમાણુ એટલે કાર્બન પરમાણુ થઈ ગયો. તેની જુદી જુદી કક્ષકો એટલે s અને p. ઊર્જાનો તફાવત ઓછો એટલે n બરાબર 2 છે એટલે ઊર્જાનો તફાવત કેવો હશે? ઓછો. બરાબર? તેવી બે કે તેથી વધુ બે અથવા બે કરતા વધારે કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતા તેટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. કેવી? 4 નું સંમિશ્રણ થાય તો 4 સંકૃત કક્ષકો, 3 નું થાય તો 3 સંકૃત કક્ષકો, 2 નું થાય તો 2 સંકૃત કક્ષકો. ખ્યાલ આવ્યો? તેને આપણે શું કહીએ? સંકરણ. ક્લિયર થઈ ગયું આ? ઓકે, તો એક વખત નોટ ડાઉન કરી લો. ચલો પછી આગળ જોઈએ છે. ઓકે, હવે બેટા આપણે વાત કરીએ સંકરણના પ્રકારો. સંકરણ કેટલા પ્રકારના હોય? તો આપણે કહેવાય કે 3 પ્રકારના સંકરણ આપણે જાણીએ છીએ. અત્યારે આપણે જે ભણવાના છે એ 3 પ્રકારના સંકરણ વિશે આપણે ભણીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ sp3 સંકરણ. sp3 સંકરણ ચાલો કોને કહેવાય? એની વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખાય? કે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચનામાં કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં તેની બાહ્યતમ કક્ષામાં ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચનામાં બાહ્યતમ કક્ષામાં રહેલા 2s પ્રકારની કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન 2s પ્રકારની કક્ષકનો એક ઇલેક્ટ્રોન અને 2p પ્રકારની કક્ષકના 3 ઇલેક્ટ્રોન એમ કુલ 4 ઇલેક્ટ્રોનનું એમ
કુલ 4 ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતા સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતા 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તેને sp3 સંકરણ કહે છે. તેને શું કહીશું? sp3 સંકરણ કહે છે. શું કહીએ બેટા? sp3 સંકરણ. એટલે આ આપણને ખબર હોવી જોઈએ. સમજાવો કે કેવી રીતે આપણે sp3 સંકરણ લાવીશું. તો ધ્યાન આપજો બેટા કે sp3 સંકરણ એટલે દાખલા તરીકે કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનની રચના. એટલે કાર્બનની ઉત્તેજિત ઇલેક્ટ્રોનની રચના. અહીંયા લખું કાર્બનની ઉત્તેજિત ઇલેક્ટ્રોનીય રચના. બોલો શું થશે? આપણે જાણીએ છીએ કે 1s2 પછી અહીંયા શું આવશે? 2s1 2px1 2py1 અને 2pz1. એટલે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચનામાં બાહ્યતમ કક્ષામાં 2s પ્રકારના કક્ષકનો એક ઇલેક્ટ્રોન એટલે આ એક અને 2p ના 3 એમ s નો 1 અને p ના 3 કુલ 4 ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થાય. s નો 1 અને p ના 3 અને સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતા 4 સંકૃત કક્ષકો બને ને તેને sp3 સંકરણ કહે છે. શું કહીએ? sp3 સંકરણ. અને કહેવાય s નો 1 અને p ના 3 એટલે sp3 સંકરણ. ક્લિયર? સમજી ગયા? ઓકે. અને બીજું આપણે એવું કહીએ કે આ 4 sp3 સંકૃત કક્ષકોમાં રહેલા અયુગ્મિક ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હોય? સમાન હોય. એટલે અહીંયા જો લખવું હોય ને તો આ 2s અહીંયા લખીએ અને 2px 2py અને 2pz. આ s નો 1 અને અહીંયા p ના 3 1 2 એટલે આ 1 2 3 અને 4 ચારે 4 ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હશે? સમાન. એટલે એવું લખાય આ 4 sp3 સંકૃત કક્ષકમાં રહેલા sp3 સંકૃત કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શું હશે બેટા? અયુગ્મિક ઇલેક્ટ્રોનની ઊર્જા અયુગ્મિક ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હોય છે બેટા? તો સમાન હોય છે. સમાન હોય છે. ક્લિયર? બીજું sp3 સંકરણમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું કે તેનો આકાર સમચતુષ્ફલકીય અને તેનો બંધકોણ અહીંયા યાદ રાખજો. તેનો આકાર આપણે એવું કહીએ સમચતુષ્ફલકીય અને તેનો બંધકોણની આપણે વાત કરીએ તો કેટલો થાય? 109 ડિગ્રી અને 28 કળા. બરોબર? અને sp3 સંકરણ શેમાં જોવાય? તો આલ્કેન શ્રેણી. કઈ શ્રેણી? આલ્કેન શ્રેણી. જેનું સામાન્ય સૂત્ર આપણે બધા જાણીએ છીએ CnH2n+2. ક્લિયર? એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ બેટા. હંમેશા એક વસ્તુ ધ્યાન આપો કે જ્યારે મિથેન હોય, ઇથેન હોય, પ્રોપેન હોય, બ્યુટેન હોય તો તેની અંદર કાર્બન પરમાણુ પર કયું સંકરણ હોય? તો sp3. બીજું એક શોર્ટકટ મેથડથી તમને શીખવાડું કે જ્યારે કોઈ પણ કાર્બન પરમાણુ બીજા પરમાણુ સાથે એક જ બંધથી જોડાય ને તો એ કાર્બન પરમાણુ પર સંકરણ કયું હોય? sp3. ક્લિયર? મગજમાં ઉતારી દેજો કે કોઈ પણ કાર્બન પરમાણુ બીજા પરમાણુ સાથે એકલ બંધથી જોડાય તો તેની અંદર સંકરણ sp3. એક્ઝામ્પલ આપી દઈએ છે કે sp3 સંકરણના. ચલો આ ક્લિયર થઈ ગયું? તમને કોઈ એવું પૂછે sp3 સંકરણના એક્ઝામ્પલ, ચલો જોઈએ.
કે દાખલા તરીકે મીથેન, મીથેન જેને આપણે કહેવાય CH4, જેને આપણે લખાય 1 2 3 અને H H H અને ચારે ચાર કાર્બન એકલ બંધથી જોડાય છે, તેનું સામાન્ય સૂત્ર CnH2n + 2. આ કઈ શ્રેણી કહેવાય? આલ્કેન. બરાબર, એવું કહેવાય કે કાર્બન 2s પ્રકારની કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 1s પ્રકારની કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન સંમિશ્રણ થઈ અને સહસંયોજક બંધથી જોડાય છે. તો કાર્બન કેટલા? તો આ બંધને બેટા આપણે કયો બંધ કહેવાય? સિગ્મા બંધ. કયો બંધ કહેવાય? સિગ્મા. આ ક્લિયર? અને સિગ્મા બંધ કહેવાય. અને બીજું એક વસ્તુ યાદ રાખો કે અહીંયા બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કાર્બનનો એક, હાઇડ્રોજન લે, કાર્બનનો એક, હાઇડ્રોજન લે, કાર્બનનો એક, હાઇડ્રોજન લે. ક્લિયર? એટલે આ રીતે તેનો આકાર, આનો આકાર આપણે કહીએ તો આકાર કેવો થશે? સમ ચતુષ્ફલકીય. બંધ કોણ? કોના વચ્ચે? H ડેશ C ડેશ H 109 ડિગ્રી 28 કળા. બરાબર. અને કેટલા સિગ્મા બંધ હોય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. અને સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો 1 2 3 અને 4 હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. ક્લિયર? સમજી ગયા? આ કાર્બન 1s 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 અને 1s. ક્લિયર? સમચતુષ્ફલકીય એટલે અહીંયાથી અહીંયા આવે, અહીંયાથી અહીંયા જાય, પછી અહીંયાથી અહીંયા. આ થઈ ગયું સમચતુષ્ફલકીય તેનો આકાર. બરાબર છે? કોની જોડે સંમિશ્રણ થાય છે? તો જો એક વસ્તુ ધ્યાન આપજો કે કેવી રીતે sp3 સંકરણ. તો જો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના 6 એટલે 1s2 2s1 2px1 2py1 અને 2pz1. એટલે આ s નો 1, આ p ના 3 1 ને 2, એટલે આ 1 2 3 અને 4 એ કોની જોડે સંમિશ્રણ થાય છે? તો આપણે એવું કહીએ હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન. બરાબર? એટલે આ હાઇડ્રોજનનો 1. ક્લિયર? અને કયા બંધથી જોડાય છે? સહસંયોજક બંધ. એટલા માટે તેની અંદર સંકરણ કયું થયું? s નો 1 અને p ના 3. એટલે મિથેન માં સંકરણ થાય sp3. ક્લિયર? સમજી ગયા? એટલે આ કાર્બન પરમાણુ પર કયું સંકરણ થશે? sp3. sp3 એટલે કેટલા સંકૃત કક્ષકો? 4. જો સંકૃત કક્ષકો કયા? 1, આ 1, આ 2, આ 3 અને આ 4. ખબર પડી? એટલે 4 શું થયા? સંકૃત કક્ષકો. ક્લિયર? એટલે આ રીતે આપણને ખબર હોવી જોઈએ. બંધ કોણ, આકાર, આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. અને એક વસ્તુ ધ્યાન આપજો, કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાય તો પણ એ બંને કાર્બન પરમાણુ પર સંકરણ કયું થાય? sp3. જેમ કે અહીંયા હું લખી દઉં ઇથેન. ધ્યાન આપજો, ઇથેન. ઇથેન એટલે C2H6 C1 2 3, અહીંયા C1 2 H H H H H અને H. આના ઉપરથી આપણને ખબર પડે પ્રત્યેક કાર્બન પરમાણુ કેટલા બંધથી જોડાયા? કાર્બન છે 1 2 અને 3 4 1 2 3 4. બરાબર? અહીંયા કાર્બન કાર્બન જોડે સંમિશ્રણ થયું અને કયો બંધ બન્યો? સહસંયોજક બંધ. આ બધા બંધને આપણે કેવા બંધ કહેવાય? સિગ્મા બંધ. કયા બંધ? સિગ્મા બંધ. બરોબર છે? હા. અને કાર્બન પરમાણુ પર, આ કાર્બન પરમાણુ પર સંકરણ કયું થયું? sp3. આની ઉપર પણ સંકરણ કયું થયું? sp3. કેમ? કારણ કે કાર્બન કાર્બન એકલ બંધથી જ જોડાય છે. ક્લિયર? એટલે જ્યારે કોઈ પણ કાર્બન એકલ બંધથી જોડાતો હોય તો એ કાર્બન પરમાણુ પર સંકરણ કયું હોય? sp3. ક્લિયર થઈ ગયું? આ ચાલો જોઈ લો. चलो अभी नेक्स्ट આપણે વાત કરીશું બેટા કે sp2 સંકરણ. પેલા જેવી જ વ્યાખ્યા
કે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનની રચનામાં કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચનામાં બાહ્યતમ કક્ષામાં રહેલા2s પ્રકારની કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન 2s પ્રકારની કક્ષકનો એક ઇલેક્ટ્રોન અને 2p પ્રકારની કક્ષકના બે ઇલેક્ટ્રોન અને 2p પ્રકારની કક્ષકના બે ઇલેક્ટ્રોન એમ કુલ 3 ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતા 3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તેને sp2 સંકરણ કહે છે. ધ્યાન દરેકનું અહીંયા. હવે આપણે એવું કહીએ કે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની તો 1s2 2s1 2px1 2py1 અને 2pz1, જેમાં અહીંયા એવું કહેવાય કે s નો 1 અને p ના 2, 1 2 અને 3, બરાબર. એટલે એમ કુલ કેટલા ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થાય છે? તો 3. તો sp2 સંકરણ. પણ અહીંયા એવું કહીએ છે કે સંયોજકતા કક્ષામાં રહેલા 2pz જે સંકરણમાં ભાગ લેતા નથી. તો જે 2pz કક્ષકમાંનો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન જે સંકરણમાં ભાગ નથી લેતો એ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવે. શું બનાવે? આ કાર્બન કાર્બન વચ્ચે પાઇબંધ બનાવે. કાર્બન કાર્બન વચ્ચે શું બનાવે? પાઇબંધ. બરોબર. એક્ઝામ્પલ કે આનો આકાર કેવો હશે? તો પહેલું આપણને ખબર હોવી જોઈએ સમતલ્ય ત્રિકોણ. તો આનો આકાર હશે સમતલ્ય ત્રિકોણ. બરોબર. એનો બંધકોણ હોય 120 ડિગ્રીનો. બરોબર. અને કઈ શ્રેણીમાં આપણને જોવા મળે? તો આલ્કીન શ્રેણી. પેલામાં કયો હતો? આલ્કીન, જેનું સામાન્ય સૂત્ર CnH2n. ક્લિયર? સમજી ગયા? જેમ કે હું તમને એક એક્ઝામ્પલ લઉં બેટા કે ઇથીન છે. ઇથીન એટલે C2H4, જેને મારે લખાય CH2 ડબલ બોન્ડ CH2. તમને એવું થાય સાહેબ CH2 કેમ? કે મેં તમને એવું કહ્યું હતું કે કાર્બન પરમાણુ કેટલા બંધથી જોડાય? 4. તો આ 2 અને આ 2 4. આ કાર્બન જોડે આ 2 અને આ 2 4. અહીંયા 3 પણ ના લખાય કે 1 પણ ના લખાય, 5 પણ ના લખાય. CH2 ડબલ બોન્ડ CH2. બરાબર. કે કાર્બનની ચતુઃ સંયોજકતા જે આપણે લાસ્ટ વિડિયોની અંદર જોયું. તો આને આપણે આ રીતે સ્ટ્રક્ચર ડ્રો થશે 1 2 ડબલ બોન્ડ, અહીંયા H H H અને H, જેને આપણે શું કહીએ? ઇથીન. તો આની અંદર સંકૃત કક્ષાઓ કેટલી હોવી જોઈએ? 3. તમે જુઓ આ sp2, આ 2 અને આ 3. એ રીતે અહીંયા sp2 અને આ sp2. તમને દેખાય છે સિગ્મા બંધ. આ બધાને કયા બંધ કહેવાય? 1 2 3 4 અને 5. અને આ કયો બંધ કહેવાય? પાઈ બંધ. આ પાઈ બંધ કોણ બનાવે છે? તો આ આનો 2pz અને આનો પણ 2pz. એટલે કોઈ તમને એવું કહે કે ઇથીન અણુમાં સિગ્મા બંધ કેટલા? તો 1 1 2 3 4 અને 5 સિગ્મા. અને પાઈ બંધ કેટલા? તો 1. પાઈ બંધ કોણ બનાવે? તો જે સંકૃત કક્ષક માં જે અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેલો છે, જે સંકરણમાં ભાગ નથી લેતો, એ કાર્બન કાર્બન વચ્ચે શું બનાવે છે? પાઈ બંધ. અને હંમેશા યાદ રાખો બેટા કે પાઈ બંધ નિર્બળ હોય. કોના કરતા? સિગ્મા બંધ કરતા. ક્લિયર? આ બધું ખબર હોવી જોઈએ. અને બીજું એક વસ્તુ કે આલ્કેન, આ કયું થયું? આલ્કીન. સમજાય છે? બરાબર. આકાર આવી ગયો, બંધકોણ આવી ગયું, બધું આવી ગયું. સમજી ગયા? ચલો એક વખત જોઈ લો.
આલ્કીનનું sp2 સંકરણ. ચાલો અને એના પછી નેક્સ્ટ હું તમને એક્ઝામ્પલ થોડા પૂછીએ આપણે. ચલો અહીંયા એવું લખેલું છે CH3 CH ડબલ બોન્ડ CH2. ઓકે, આનું નામ શું થાય? પહેલું તો આ બંધ બરોબર છે 3 ને 1 4 2 3 ને 1 4 2 ને 2 4 બરોબર છે. 3 કાર્બન છે એટલે પ્રોપીન થાય, તો આને લખાય prop1 इन. હવે હું તમને એવું કહું, આ કાર્બન પર સંકરણ કયું થાય તો સિંગલ બંધથી એટલે sp3. આ કાર્બન પર ડબલ બંધ છે, પાઈ બંધ બનાવે છે આ કાર્બન એટલે sp2. આ કાર્બન એ પાઈ બંધ બનાવે છે એટલે sp2. કોઈ તમને એવું પૂછે કે સિગ્મા બંધ ને પાઈ બંધ ની સંખ્યા કેટલી, તો પાઈ બંધ આપણા કેટલા થશે તો 1 બરોબર. અને સિગ્મા બંધ ગણવાના, હાઇડ્રોજન પહેલા ગણો 3 4 5 6 7 અને 8 એટલે કેટલા થયા 8. ખબર પડી? પહેલા હાઇડ્રોજન ગણી કાઢવાના, પછી હાઇડ્રોજન 3 4 5 6 આ એક 7 અને એક 8. ક્લિયર? તો આ શું થયું સિગ્મા બંધ બરોબર. અને કાર્બન પરમાણુ પર સંકરણ. ક્લિયર? આ બે વસ્તુ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે છેલ્લું આપણે વાત કરીશું એના પછી કે sp સંકરણ. ચાલો sp સંકરણ. sp સંકરણ એટલે s કક્ષકનો એક અને p કક્ષકનો એક એમ કુલ બે ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થાય. વ્યાખ્યા આપણે તમારી જાતે લખવાની છે. આગળની બે વ્યાખ્યા જોઈને કે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચનામાં s પ્રકારની કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન અને p પ્રકારની કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન એમ કુલ બે ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થઈ સમાન આકાર સમાન ઊર્જા ધરાવતા તેટલી એટલે કે બે સંકૃત કક્ષકો બને તેને sp સંકરણ કહે છે. એક્ઝામ્પલ લઈએ. કાર્બન પરમાણુ ક્રમાંક 6 ઉત્તેજિત અવસ્થા 1s2 2s1 2px1 2py1 અને 2pz1. આ બેનું સંમિશ્રણ થવાનું s નો એક અને p નો એક એટલે sp સંકરણ. પણ આ બે સંકરણમાં ભાગ લેતા નથી, તો એ કાર્બન કાર્બન વચ્ચે કેટલા પાઈ બંધ બનાવશે 2. એટલે આવું સંકરણ આનો આકાર કેવો થશે તો આકાર પહેલું તો આપણે કહીએ રેખીય બરોબર છે. એનો બંધકોણ રેખીય હોય તો બંધકોણ કેવો હોય 180 ડિગ્રીનો બરોબર. જેમ કે કયા શ્રેણીમાં આપણને જોવા મળે આલ્કાઇન શ્રેણી. જોઈએ આલ્કાઇન શ્રેણી કેવી રીતે? જેમ કે તેનું સામાન્ય સૂત્ર CnH2n-2. આલ્કાઇન શ્રેણી મારે લખવી હોય તો C2H2 બરોબર. તો C અહીંયા C અને અહીંયા પણ C, તો અહીંયા એક H અહીંયા પણ H. પ્રત્યેક કાર્બન કેટલા બંધથી જોડાય 4 એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ. એટલે તમે જો આ સિગ્મા આ સિગ્મા આ સિગ્મા 3 સિગ્મા, પણ આ બે શું થયા પાઈ. તો આ બે પાઈ બંધ કોણ બનાવે 2py અને 2pz જે સંકરણમાં ભાગ લીધો નથી બરોબર. એટલે અહીંયા આપણે એવું કહેવાય આ કાર્બન પરમાણુ પર sp અને આના ઉપર પણ કયું સંકરણ sp. અને આકાર તમે જુઓ રેખીય અને બંધકોણ તમે જુઓ 180 ડિગ્રી બરોબર. 180 નો બંધકોણ. તો એ શેમાં જોવા મળે આલ્કાઇન શ્રેણી. એટલે આપણને એક વસ્તુ આના ઉપરથી ક્લિયર થાય કે જો કાર્બન એકલ બંધથી જોડાયેલો હોય કાર્બન કાર્બન વચ્ચે તો એના ઉપર સંકરણ sp3. કાર્બન એક પાઈ બંધ બનાવે તો એ કાર્બન પરમાણુ પર sp2 અને કાર્બન બે પાઈ બંધ બનાવે તો એ કાર્બન પરમાણુ પર sp સંકરણ ખબર પડે બરોબર. એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે એવું કહેવાય કે કાર્બન અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. ઓકે, ચલો આ એક સંયોજન છે જેમાં આ કાર્બન પરમાણુ આ કાર્બન એક પાઈ બંધ બનાવે એટલે એના ઉપર સંકરણ કયું થાય sp2. હવે આ કાર્બન છે એ એક અને બે પાઈ બંધ બનાવે એટલે કયું સંકરણ થાય sp. અને આ કાર્બન છે એ એક પાઈ બંધ બનાવે એટલે sp2. ક્લિયર? એટલે આવી રીતે બેટા આપણે સંકરણ એ કરવાનું કે જે કાર્બન પરમાણુ એક પાઈ બંધ બનાવતો હોય તો તેના ઉપર સંકરણ sp2 લાગે. જે કાર્બન પરમાણુ કોઈ પાઈ બંધ નથી બનાવતો એના ઉપર સંકરણ sp3 લાગે. અને જે કાર્બન પરમાણુ બે પાઈ બંધ બનાવે છે
તો એના ઉપર સંકરણ કયું લાગે sp પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે સિગ્મા બંધ પ્રબળ છે અને પાઈ બંધ કેવો છે નિર્બળ હોય છે બરાબર પાઈ બંધ કોણ બનાવશે જે સંકરણમાં ભાગ નથી લેતા તે શું બનાવે છે પાઈ બંધ કોના વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે અને બીજું એક વસ્તુ ધ્યાન રાખજો કે C' એકલ બંધ હોય તો એની બંધ લંબાઈ 154 પિકોમીટર હોય C ડબલ બોન્ડ C ની બંધ લંબાઈ હોય 134 પિકોમીટર અને C ટ્રિપલ બોન્ડ C ની બંધ લંબાઈ હોય 120 પિકોમીટર બરાબર આ ખબર હોવી જોઈએ તો સૌથી વધુ પ્રબળ જેની બંધ લંબાઈ ટૂંકી હોય ને એ બંધ વધારે પ્રબળ બરાબર છે એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર સમજી ગયા તો ચલો બધું નોટ ડાઉન કરી લો ત્રણ સંકરણ વિશે આપણે ભણ્યા sp3 sp2 અને sp બરાબર છે હવે આના રિલેટેડ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈશું ઓકે તો આજના વિડિયો માટે આટલું ઇનફ થેન્ક યુ વેરી મચ